પોરબંદરમાં ધન્યતા ફિઝિયોથેરાપી ક્લિનિક દ્વારા વિનામૂલ્યે કેમ્પનું આયોજન કરાયું હતું, જેનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. પોરબંદરમાં ધન્યતા ફિઝિયોથેરાપીના ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણી અને ડોક્ટર રિતિજ્ઞા ગોકાણીએ તેઓની ક્લિનિકના નવપ્રસ્થાન નિમિત્તે વિનામૂલ્ય કેમ્પનું અને કપિંગ થેરાપીનું આયોજન કરાયું હતું, જેનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પના પ્રારંભે જ દર્દીઓએ કતાર લગાવી હતી. આજરોજ મારું નામ ડૉક્ટર સિદ્ધાર્થ ગોકાણી. આજરોજ અષાઢી બીજના દિવસે અમે ધન્યતા ફિઝિયોથેરાપી સેન્ટરનું સ્થળાંતર કરેલું હોય તો કોઈ ઓપનિંગ રાખવાના બદલે એક કેમ્પનું આયોજન કરેલ છે કે જેથી ફ્રીમાં લોકોને આ બધી સેવાઓનો લાભ મળી શકે અને એક લોક કલ્યાણનું કામ અમે લોકો કરી શકીએ. આજે સવારના 10 વાગ્યાથી બપોરે 2-2:30 વાગ્યા સુધી અમે આ કેમ્પનું આયોજન કરેલ છે. આ કેમ્પમાં દીપ પ્રાગટ્ય ને એ બધું અર્જુનભાઈ, બાબુભાઈ બુખિયા વગેરેના વરદ હસ્તે કરવામાં આવેલું હતું અને કેમ્પનો અંદાજિત લગભગ 100-125 જેટલાથી વધુ દર્દીઓએ લાભ લીધેલો છે અને જે લોકોને જરૂર પડે એ પ્રમાણે એ લોકોને ફિઝિયોથેરાપીની સારવાર અમુક દિવસો સુધી પણ અમે આગળ ફ્રીમાં આપવાના છીએ.